કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે વ્યક્તિએ હંમેશા પોતાની કંઈ ભૂલ થઈ હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ. આ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. એમણે લખ્યું છે કે જે કંઈ બને છે, જે કંઈ થાય છે તેનો સ્વીકાર કરો. વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. મારા મિત્રો, આપણે આપણા જીવનમાં આપણી આસપાસ એવું ચોક્કસ જ અનુભવ્યું હશે કે જ્યારે આપણે પોતે અને આપણી સાથેનું અન્ય કોઈ જ કામમાં નિષ્ફળ નીવડે છે ત્યારે આપણામાંના મોટાભાગના લોકો આપણે નિષ્ફળ કેમ રહ્યા, આપણી કઈ જગ્યાએ કસર રહી ગઈ તે શોધવાની જગ્યાએ આપણે કોના હિસાબે આ ના થઈ શક્યું તે આપણે શોધતા રહીએ છીએ. આપણે નિષ્ફળ થયા કે આપણે કામ બરોબર નહીં કરી શક્યા તેનો દોષનો ટોપલો આપણે બીજાના માથે નાખવા માટે મથતા હોઈએ છીએ. એટલે અહીંયા જે વાત છે તે એ છે કે આપણાથી કંઈ ભૂલ થતી હોય, આપણે કોઈ જગ્યાએ નિષ્ફળ થયા હોય તો તેનો બિંદાસ ચોક્કસપણે સ્વીકાર કરો. તે જે ભૂલ થઈ છે તે ભૂલ ઉપર કામ કરીને, તેના વિશે વિચારીને આવું કેમ થયું તેની ઉપર ખૂબ જ ડિટેલમાં જઈને ફરીથી તેની ઉપર કામ કરીને આપણે તે જ કામને ફરીથી સરસ રીતે સફળતાપૂર્વક પાર કરી શકીએ છીએ. પરંતુ જ્યાં સુધી આપણે દોષનો ટોપલો બીજાના માથે નાખતા રહીશું, બીજા લોકોને જવાબદાર ઠેરવતા રહીશું આપણા પોતાના કામ માટે, તો ચોક્કસ જ આપણે ક્યારેય પણ આપણી જે પણ કાર્યો છે તે કાર્યો અને આપણું જે પર્સનલ લાઈફ છે, અંગત જીવન છે તેમાં પણ ક્યારેય સફળ નહીં રહી શકીએ. બસ મારા મિત્રો, આજે જવાબદારી જે એકાઉન્ટેબિલિટીનો જે ગુણ છે એ આપણે આપણા જીવનમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને, તેની ઉપર કામ કરીને, જ્યાં પણ આપણે લાગતું હોય કે આપણાથી ભૂલ થઈ છે તેનો સ્વીકાર કરીને, જ્યાં પણ આપણે નિષ્ફળતા મળી છે ત્યાં નિષ્ફળતાનો સ્વીકાર કરીને તેની ઉપર કામ કરીને આપણે સંતોષપૂર્વક ધીરે ધીરે સારા અને સાચા રસ્તે, સારા અને સાચા લક્ષ્ય સુધી પહોંચવાનું છે. બસ મારા મિત્રો, આપણે આટલું જ કરવાનું છે. જો આપણે આટલું કરી શકીએ તો ના ફક્ત આપણે આપણું પણ આપણી સાથે જોડાયેલા અસંખ્ય લોકોનું, ઘણા બધા લોકોનું જીવન સુધારી શકીએ છીએ. થેન્ક યુ.